ભગવાનના લાડેલા છે, યોગી બાપાના લાડેલા, પ્રમુખ સાહેબના આપણે કહ્યું બધા દેશ પરદેશ ડોલાવા છે ને અમેરિકા ડોલાવો છે ને ફલાણું ડોલાવું છે બધી વાત કરતા હતા. તો સ્વામી દિલ્હીમાં બહુ જ વખત જમીન જોવા પણ ગયેલા છે. કેટલી જારી દિલ્હીની ચારે બાજુની વચ્ચે બધે જોઈ વળ્યા, પણ ભગવાનની ઈચ્છા હતી અત્યારે પ્રોજેક્ટ
તે બાપાની યોગી બાપાની આજ્ઞા પાડીને એ રોગ થઈ ગયા છે. ઈશ્વર સ્વામી એમ તો બધું ઘણું બધું જ સોંપેલું છે, બધું જ કાર્ય કરે છે. ઈશ્વર સ્વામી મેં જોયું છે. ઈશ્વર સ્વામી પોતાનું નામ જ ના આવે અને બધી સેવા કરે, બીજાને માન આપે, બધું કરે. અમારામાં જે સંત છે ને કોઈને તાકાત નહીં તોડે છે. જે આ ઈશ્વર સ્વામી છે આ તો બધા અમારા પ્રાણ કહેવાય એવા છે. એક બધે હેન્ડલ કરે છે. આ દેખાતા નથી. આમ બધી આ ખુરશીને ટેબલ બધું મૂકવું પડે એટલે એના ઉપર ધ્યાન જાય. અદ્ભુત પ્રશ્નોત્તરી માણીએ અને સમજીએ કે તેઓ આટલી નિષ્ઠાથી બીએપીએસ સંસ્થાની સેવા કેવી રીતે કરે છે. એમાં સર્વપ્રથમ પ્રશ્ન એવો છે સ્વામી કે આપે ત્યાગાશ્રમ સ્વીકાર્યા 60થી પણ વધુ વર્ષ થઈ ગયા. તમે 4 ગુરુવર્યોને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનો પણ લાભ પ્રાપ્ત કર્યો છે અને રાજી કર્યા છે. તો અમે અત્યાર સુધી અમને પોતાને જે અમને અનુભવ થાય છે કે આટલી બધી પ્રવૃત્તિ સંસ્થાની અને તેમાં પણ આ ભક્તિભાવપૂર્વક આ જે લાભ લો છો અને પ્રવૃત્તિ કરો છો, તો આપને એવું તો કયું અનુસંધાન રહે છે કે જેનાથી આપ આ કાર્ય કરી શકો છો? અમને પણ એવું માર્ગદર્શન આપો કે જેથી અમને પણ પ્રેરણા મળે સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, અમેરિકા અક્ષરધામ મહોત્સવની જય. માર્ગદર્શન તો આપણને સત્સંગની અંદર હંમેશા અને રોજ મળી રહ્યું છે. ખાસ તો અમે લોકો જ્યારે નાના હતા એટલે સ્કૂલ કોલેજમાં ભણતા હતા ત્યારથી યોગીજી મહારાજ સાથે વેકેશનની અંદર હંમેશા ફરતા. દિવાળીમાં લગભગ 1 મહિનો લાભ મળે, 21 દિવસ, અને ઉનાળામાં લગભગ 2 મહિના ગામડાઓમાં, ગોંડલની અંદર, મોટા આપણા મંદિરોની અંદર. અને બધાને ખાસ તો યોગીજી મહારાજે બધાને ટ્રેનિંગ આપેલી છે. કહેતા એમનું જીવન જ એવું દિવ્ય અને અલૌકિક હતું અને એટલું બધું પ્રેમાળ હતું અને બધા યુવકોને સાથે ફેરવે પણ બધાએ સેવા કરવાની, નવરા નહીં બેસી રહેવાનું. અમુક યુવકો છે વાસણ ઉટકે કે અમે મંદિરોમાં જઈએ તો ત્યાં આગળ સાફ સફાઈ કરે, આ બધું કરે. અમારે બ્રાહ્મણ તરીકે રસોડામાં જવાનું, રસોઈ કરવાની. પણ એ બધું માર્ગદર્શન અને સેવાનો જે ઉત્સાહ એ યોગી બાપાએ સૌને ખૂબ આપ્યો. સેવા એ જ આપણું જીવન છે, એ સૂત્ર એ દરેકને ચરિતાર્થ કરાવતા. સ્વામી હંમેશા બધા યુવાનોને કહેતા કે સેવા અને જ્ઞાન. સેવા કરવાથી આપણને બળ મળે છે
અને સેવા કરવાથી જ આપણું જે દેહાભિમાન છે એ ઘસાય છે. જો સેવા ન કરીએ તો દેહાભિમાન એ જવું જરા કઠણ છે. એટલે સેવાથી માન ઘસાય અને જ્ઞાન, કથા વાર્તા, એનાથી આપણને સમજણ પ્રાપ્ત થાય. જે સમજણથી આપણે વધારે ને વધારે સેવા કરી શકીએ, સારી રીતે સેવા કરી શકીએ. એટલે યોગીજી મહારાજે આ બધી તાલીમ બધા યુવકોને આપી. અમે સંતો થયા. અમે 10 વર્ષ ત્યાં દાદરમાં અક્ષરભુવનમાં રહ્યા. ત્યાં પણ યોગી બાપા લગભગ વર્ષમાં બહુ જ આવતા, 2 મહિના 3 મહિના રહે. અને આ જ તાલીમ, સવારે વહેલા ઉઠવાનું, સવારે મંગળ પ્રવચન થાય લગભગ અડધો પોણો કલાક, પછી સ્નાનાદિક વિધિથી પરવારી અને યોગી બાપા પોતે પૂજામાં આવે. અને પૂજામાં પૂજા પછી વચનામૃતની કથા થાય. અને પછી પોતે એ રીતે ઉકાળા પાણી કરીને પછી પોતે આરામમાં જાય. પણ એમણે એ રીતે હંમેશા, મેં કહ્યું આપને કે 1952-53થી બધા યુવાનો સાથે ફરતા. તો ગામડાઓમાં દરેક જગ્યાએ સગવડતા હોય ન હોય, વહેલી સવારે બધાને 4 વાગે ઉઠાડી દે. અને ગામડામાં તો કંઈ બધું નળ ને આને તેને હોય કે નહીં હોય, કૂવા ઉપર નાહવા જવું પડે, ડંકીથી નાહવાનું હોય. પણ મંગળ પ્રવચનમાં આવી જવાનું અને પોતે અડધો પોણો કલાક પ્રેમથી એટલી બધી અદ્ભુત મહિમાની સત્સંગની, અને આપણે સત્સંગમાં શું કરવાનું છે એ બધી વાતો પોતે હંમેશા કરતા. અને એ રીતે પછી આખો દિવસ સેવાનો બધો ક્રમ ચાલે. અને રાત્રે પણ પાછી ગોષ્ઠી, રાત્રે પણ 11 વાગે ચેષ્ટા થઈ જાય, વળી પાછી ગોષ્ઠી અડધો પોણો કલાક. એટલે એ રીતે એમણે બધાનું ઘડતર એવી રીતે કર્યું કે કથા, વાર્તા, કીર્તન, ભક્તિ, સેવા, આ બધામાં બધાને એકદમ જોડી દીધા. અને ખાસ તો આમ જોવા જઈએ તો આપણે તો માનુષી સ્વભાવ, માનુષી જીવ, પણ એમનો પ્રેમ, દિવ્ય પ્રેમ એટલો બધો અદ્ભુત હતો ને કે તમારે એમની પાછળ પાછળ દોરાવવું જ પડે. આપણને એમ થાય કે આપણે બાપાને ગમે તેમ કરીને રાજી કરીએ, એમના કોઈ પણ વચન આપણે ઉથામીએ નહીં. અને જેમ કેમ આપણે કરીએ એવું દરેક યુવકોને થતું, દરેક. અને એ રીતે બધા જે તે દરેક યુવકોને આ પ્રમાણે ટ્રેનિંગ મળી. સાધુમાં પણ અમને મુંબઈની અંદર 10 વર્ષ યોગી બાપાએ ખૂબ તાલીમ આપી. ત્યાં દાદરની અંદર અમે રહેતા હતા. એટલે દાદરમાં આપણે મંદિર થયું 1960-61માં આપણે પ્રોપર્ટી લીધી. અમે લોકો સંતો થઈને બધા મુંબઈ આવ્યા. પ્રશ્ન રહેવાનો હતો ક્યાં રહેવું. ત્યાં કાંદીવલીમાં સૂર્યકુંજ કરીને આપણે હરિભક્ત હતા માણેકલાલ શેઠ, એમનો બંગલો હતો, 4-5 રૂમનો બંગલો. અને આમ મેદાન ને બધું મોટું હતું. એટલે ત્યાં શરૂઆતમાં રહ્યા. મીન ટાઈમ બાપાએ બધા મુંબઈના હરિભક્તોને કહી દીધું કે તમે ગમે તેમ કરીને પણ અહીંયા આગળ મકાન મેળવો સંતોને માટે. હરિભક્તોએ દાખલો કરીને મકાન દાદર સ્ટેશનની સામે જ અદ્ભુત આપણને મળી ગયું. એ વખતે પછી હરિભક્તોએ બાપાને કહ્યું કે આટલા બધા 60-70 સંતો છે અને બધાને સંસ્કૃત ભણવાનું છે. એટલે બધા તો ભણતા હોય, સવાર સાંજ વાંચતા હોય, તૈયારી કરતા હોય, એટલે એમને સમય ન મળે. એટલે આપણે 2 રસોઈયા અને 2 એના હેલ્પર, 2-3 ઘાટી વાસણ ઉટકવાવાળા, સ્વચ્છતા માટે આ બધું રાખી લઈએ. તો યોગી બાપા કે વાત જ કરતા નહીં. મારે આ અક્ષરભુવનની અંદર એક પણ રસોઈયો કે ઘાટી કે કંઈ જોઈએ નહીં, બધું સંતો જ કરશે. એટલો બધો એમણે આગ્રહ રાખ્યો. બહુ મોટા મોટા હરિભક્તો મુંબઈના બધા જૂના હતા, ખૂબ બધા આગ્રહ કર્યો, ખૂબ આગ્રહ કર્યો. પણ યોગી બાપા આમ ઢીલા, પણ આમાં જરાય તે પોતે પાછા પડ્યા નહીં. અને મક્કમ રહ્યા. બાપા કે ના, અમારે બધા
સંતો જ સેવા કરશે. અને તમે જુઓ તો ત્યાગવલ્લભ સ્વામી તો આફ્રિકાથી આવેલા અને પછી મુંબઈ રહ્યા 2 વર્ષ કોલેજ કરી બોમ્બેમાં એમણે. હવે એમને કોઈ દિવસ કશું રસોઈ તો શું પણ ચાય નહીં કરેલી હોય એવી એમની પરિસ્થિતિ. પણ બાપાએ એમને આજ્ઞા કરી તમે રસોડું કરો. તો 10 વર્ષ સુધી ત્યાગવલ્લભ સ્વામીએ રસોડું કર્યું. રસોડાની બહાર નીકળ્યા નથી. અને એકદમ બસ બાપા રાજી થાય એટલી બધી જબરજસ્ત જેને કહીએ ને કે આમ વૃત્તિથી અને આમ પ્રસન્નતાથી અને દરેક સંતો પણ રાજી થાય એ રીતે દરેકને ખૂબ ભાવથી પોતે રસોઈ કરીને જમાડતા પીરસતા. 10 વર્ષ સુધી ખૂબ સેવા કરી. સાથે બીજા સંતો પણ હતા. રોટલી કરવાની હોય તો લગભગ 10-12 સંતો હોય અને વાસણ ઉટકવાના હોય તો બધાના વારા હોય. રોજ નહીં પણ અઠવાડિયાના 4-4, 5-5 સંતોના. પણ પૂજ્ય આપણે વિવેક સાગર સ્વામી નારાયણ ભગત એમણે 10 વર્ષ સુધી વાસણ પણ બહુ ઉટક્યા. કારણ કે અમારે બહુ નાની જગ્યા હતી. બાથરૂમ નાનો, ચોકડી નાની, બહુ નાનું સાવ. એમાં મોટા મોટા વાસણ અને બધા એ રીતે સાફ કરવાના. ત્યાં આગળ કેવું કે મુંબઈની અંદર માટી બહુ મોંઘી મળે એટલે પહેલાં તો વાસણ બધા જે હેઠા હોય એ બધા વિસળી નાખવાના. પછી રાખથી ઉટકવાના. હવે રાખથી આપણે ઉટકીએ ને તો આપણા હાથમાં ઓલા નાના બધા એવા સહેજ આમ છિદ્રો પણ બધા પડી જાય. પણ બધા વાસણ ઉટકવાના મોટા વળી પાછા સાફ કરવાના, વળી પાછા ચોખ્ખા પાણીથી ધોવાના. એ બપોરે 1 વાગે શરૂ થાય ને તો 4 વાગે તો પૂરું થાય રોજ 10 વર્ષ સુધી. વિવેક સાગર સ્વામીએ પણ બહુ વાસણ ઉટક્યા. બીજા સંતો પણ બધાના વારા આવ્યા કરે. અને ક્યારેક પૂજ્ય મોહન સ્વામી મહારાજ પણ વાસણ ઉટકવા આવે અને એ રીતે બધા સંતો એ રીતે સેવા કરતા. એટલે યોગી બાબાએ બધાને સેવાની બહુ તાલીમ આપી. અને સેવા ગુરુને રાજી કરવા માટે, ગુરુની પ્રસન્નતા માટે સેવા એ જ એક મોટું સાધન છે. અને મહારાજે વતનામૃતમાં પણ એ બધી વાતો આપણને કરી છે. એટલે એ રીતે યોગી બાબાએ બધાને તાલીમ આપી. એટલે આપણે જોઈએ તો આપણે પણ સત્સંગની અંદર અત્યારે દરેક જગ્યાએ અમે જોઈએ છીએ. આખા દેશમાં પણ બધે, વિદેશમાં પણ બધી જગ્યાએ હરિભક્તો ખૂબ સેવા કરે છે. તન, મન અને ધનથી. દેહ કરીને પણ જબરજસ્ત બધા સેવા કરતા હોય છે. બધા હરિભક્તો પણ મદદ કરે રસોડામાં. બહેનો ખૂબ રસોડામાં સેવા કરતા હોય. હરિભક્તો વાસણ ઉટકતા હોય. અહીંયા શિકાગોમાં પણ જોયું, રોબિન્સવિલમાં પણ જોયું, લંડનમાં પણ બહુ જ જબરજસ્ત રીતે બધી સેવા હરિભક્તો અને બહેનો કરતા હોય છે. એટલે આપણને જે સેવાની એક દિશા આપણને મહારાજના વખતથી મળેલી છે. એ દિશામાં આપણે એકમાત્ર ગુરુને રાજી કરવા છે એવી એક ભાવનાથી આપણે મંડીએ. બીજો કોઈ આશય જ નહીં કે કોઈ આપણી કદર કરે, કે કોઈ આપણને બોલાવે, ચલાવે, માન આપે, એવો કોઈ ભાવ નહીં. માત્ર ને માત્ર બસ આજે મોહન સ્વામી મહારાજ તો એમને રાજી કરવા છે, બીજી કોઈ ઈચ્છા નહીં. એવી રીતે જો આપણે એ સેવાને આ બધું કાર્ય કરીએ તો એનાથી આપણને ખૂબ બળ મળતું હોય છે. અને દિન પ્રતિદિન આપણી સત્સંગમાં પ્રગતિ થતી હોય છે. અને એ રીતે આ જે સેવાની વાત છે એનાથી જ આપણું ઘડતર થાય છે. જે ઘડતરની વાત કરીએ, સત્સંગી થયા અને જો ઘડતર ન થયું, પરિવર્તન ન થયું તો પછી આપણે બહુ પામ્યા નહીં. પણ જે હેતુથી આપણે આવ્યા અહીંયા આગળ, અને જે ગુરુ આવા સાક્ષાત ગુણાતીત જે ગુરુ આપણને મળ્યા છે એના સાનિધ્યની અંદર આપણે અવશ્ય આગળ વધી શકીએ. પણ એક જેને કહીએ કે આવા રીતે સાચા પ્રેમથી, સાચી ભક્તિથી, શ્રદ્ધાથી એમની આજ્ઞા પ્રમાણે નાની મોટી સેવા કર્યા કરીએ અને સાથે સાથે કોઈના અભાવ અવગુણમાં પડીએ નહીં.
અને કોઈના દોષ સામું જોવાનું નહીં, કોઈના દોષની ચર્ચા કરવાની નહીં. અમે ત્યાં આગળ વર્ષો પહેલાં યોગીજી મહારાજ સાથે જુનાગઢથી માણાવદર તરફ જતા હતા ગાડીમાં. અને પછી તમે જુનાગઢ છોડો અને માણાવદરના રસ્તે, કેશોદના રસ્તે, તમારે કેસર કેરીના તો આમ જબરજસ્ત બધી વાડીઓ કેસર કેરીની. એટલે યોગી બાપાનું કેવું હતું કે આમ ગાડીની બહાર બહુ જુએ નહીં, ગાડીમાં બેઠા હોય ને માળા ફેરવતા હોય. પણ ત્યાં બાપાને બતાવ્યું, બાપા જો આ બધા કેસર કેરીના ઝુમખા બધા આમ લટકે છે કેસરના ઝાડની આ રીતે. તો બાપાએ જોયું. પછી સ્વામી કહે કે આ કેસર કેરી કેવી ગળી હોય છે, એકદમ આમ મીઠી મધુરી. કેસરનો સ્વાદ બહુ સારો હોય છે. ઇન્ડિયામાં તો એ રીતે આમ બધી હાફૂસ ને બધી ઘણી કેરીઓ છે. કેસર પણ બહુ વિશિષ્ટ અને સ્વાદિષ્ટ એ કેરી છે. તો બાપાએ વાત કરી કે આ કેસર કેરી કેવી મીઠી છે. એમ સ્વામી કહે કે જો સત્સંગમાં આપણે અભાવ ગુણ ન લઈએ, અભાવ ગુણ રૂપી ખટાશ એ જો નીકળી જાય તો કેસર કેરી જેવી મીઠાશ એ આપણને હંમેશા મળ્યા કરે. એટલે આપણે મુખ્ય આ ભક્તિ સેવા ઓછી વધતી થાય ઉંમર પ્રમાણે કે અવસ્થા પ્રમાણે કે દેહની સ્થિતિ પ્રમાણે કરવાની, મનથી કરવાની, દેહથી કરવાની, પણ કદાચ ઓછી વધતી થાય. પણ આ મોટી સેવા છે કે આવી રીતે જે સ્વામી વાતોમાં કહ્યું કે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે અને અવગુણ જોવાથી જીવ ભ્રષ્ટ થઈ જાય છે. સ્વામી કહે કે ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થાય અને ફલાણો આવો એમ ન કરવું. કોઈને નહીં સમજાય તો એમ કે પછી સમજાશે. એટલે આપણે કોઈના એ રીતે અભાવ ગુણમાં પડવું નહીં અને એ રીતે આપણે આપણું પોતાનું જોઈને, કારણ કે આપણે પોતે વૃદ્ધિ પામવાનું છે ને. આપણે પોતે આપણા દોષ છે એ ટાળીને આપણે ભ્રમરૂપ થવાનું છે. એટલે આપણે પોતે આપણો પોતાનો સત્સંગ, જીવનો સત્સંગ. અમારે ઘનશ્યામ સ્વામી હતા બોચાસનની અંદર, એ બહુ સારી વાત કરતા, બહુ પ્રેક્ટિકલ એકદમ, નાના બાળકને સમજાય. એ પોતે કહેતા કે આપણે રોજ આંખને પૂછવું કે આંખ સત્સંગી થઈ છે. જો આંખ સત્સંગી થઈ હોય તો જે તે જુએ નહીં. પછી આપણે આ કાનને પૂછવું કે સત્સંગી થયા છે કાન. જો સત્સંગી થયા હોય તો જે તે સાંભળે નહીં. આપણે મોઢાને એટલે કે પૂછવું કે ભાઈ આપણે જેમ તેમ બોલીએ છીએ, કોઈના અભાવની વાત કરીએ છીએ. જો સત્સંગી થયા હોય તો પછી આપણી વાણીમાં કોઈ વાત આવે જ નહીં. એમ ગમત કરતા, આ બધી વાતો કરતા, પણ બહુ એકદમ દેશી ભાષામાં પણ એકદમ સચોટ આ બધી વાત છે કે આપણે તપાસ કરતા રહેવું પડે. આમાં તો આપણો સત્સંગ જાણપણાનો છે, અંતરદ્રષ્ટિનો સત્સંગ છે. એની અંદર જો તપાસ કરતા રહીએ, જોતા રહીએ, તો પછી આપણે ધીરે ધીરે એ વૃદ્ધિને પામીએ. આજે વાત કરી કે સત્સંગમાં આપણે વૃદ્ધિ કેવી રીતે પમાય, તો એને માટે શ્રીજી મહારાજે આપણને પ્રથમના 28માં અદ્ભુત વાત કરી છે. મહારાજે કહ્યું કે આ સત્સંગમાં વધે છે કોણ અને ઘટે છે કોણ? તો શ્રીજી મહારાજ પોતે સ્વયં કહે છે, મહારાજ કહે છે કે આ રીતે જે અશુભ વાસનાવાળો છે ને એ ઘટે છે. એટલે આપણને એમ થાય કે અશુભ વાસનાવાળી શું હશે? તો મહારાજે એનો ખુલાસો કર્યો કે અશુભ વાસના એટલે, જો સમજજો, અશુભ વાસના એટલે મહારાજ કહે છે કે સત્સંગી માત્રનો અવગુણ, એનું નામ અશુભ વાસના. સત્સંગી માત્ર એટલે કોઈની બાદ બાકી નહીં, બધા જ ઓલ એન્ડ ઓલ, બધા સત્સંગી માત્રનો અવગુણ એ અશુભ વાસના.
અશુભ વાસનાવાળો હોય ને શું થાય કે આ બધા કંઈ સમજતા નથી, આ બધાને કંઈ આવડતું નથી, બધા ઠીક છે મારા ભાઈ, આમ છે તેમ છે, એવા બધા વિચાર આવે. કોઈને હારા કોઈ એને સારા ન લાગે, બધા નબળા લાગે, અને હું જ ડાયો છું, બુદ્ધિશાળી છું એમ રહ્યા કરે. એને કરીને પોતે મૂંઝાય, ઊંઘ ના આવે, આમ જેનું ચક્કર મગજ ચક્કર ફરે. મહારાજે કેવું અર્ધ બળેલા કાષ્ટની જેમ બળ્યા કરે, ધૂંધવાયા કરે, સુખ ના આવે. એ જે તે અશુભ વાસના એ દિવસે દિવસે સત્સંગમાં ઘટે છે અને વધે છે. કોણ? તો મહારાજે કહ્યું કે શુભ વાસના. શુભ વાસના એટલે શું? તો સત્સંગી માત્ર નો ગુણ. સત્સંગી માત્ર. યોગી મહારાજ બહુ વાત હતા કે જેવા તેવો બિચારો ગરીબ હોય, સામાન્ય હોય, જેવો તેવો હોય, અભણ હોય, હા તે ગમે તેવો હોય, પણ સત્સંગી માત્રનો ગુણ, જો સત્સંગી માત્રનો ગુણ આપણને રહે તો સ્વામી કહે એ શુભ વાસના. અને એની અંદર પોતે શું સમજે કે આ બધા મોટા છે અને હું બધાથી ન્યૂન છું, નાનો નહીં. નાનો એટલે જરા ઓછું થયું, ન્યૂન એટલે સુપરલેટિવ. હું બધાથી ન્યૂન છું, આ બધા મોટા છે. એટલે શુભાસના એટલે સત્સંગી માત્રનો ગુણ દરેકને મોટા સમજે, પોતાને ન્યૂન સમજે. તો આઠે પોર અંતરમાં સત્સંગનો આનંદ એ વર્ત્યા કરે અને દિન પ્રતિદિન સત્સંગમાં આપણે વૃદ્ધિને પામીએ. એટલે આ બધી વાતો શ્રીજી મહારાજે, ગુણાતાન સ્વામીએ અને આપણા ગુરુહરિએ બધા જે ગુણાતીત સંતો એ બધાએ આપણને રાત દિવસ કરી જ છે. એટલે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, એ બધું પણ સારી રીતે આપણને એમણે બતાવ્યું છે. મૂળ આપણે એ જાણપણું રાખીને અને વિચાર કરીને એ રીતે વર્તવાનું છે. અને આજે આપણે જોઈએ તો પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ રોજ તમે જુઓ પૂજા પછીમાં પોતે 5-7-10 મિનિટ માંડ વાત કરે છે, પણ એમાં આ જ વાત કરે કે આપણને આવા મહારાજ અને સ્વામી અને આવા ગુરુ અલૌકિક આ બધું આપણને પ્રાપ્ત થયું છે, તો આપણે આ સત્સંગ કરી લેવો અને કોઈના અભાવ ગુણમાં પડવું નહીં. અને સંપ સુરત ભાવની એકતા રાખી અને જો આપણે મંડીએ પડીએ તો રાત દિવસ આપણને અંતરમાં શાંતિ, જેને માટે આખી દુનિયા વલખા મારે છે, શાંતિ માટે. પણ શાંતિના બધા ઉપાય જે લોકો કરે છે બધા ખોટા છે. શાંતિનો ઉપાય ભગવાનના અને સંતના ચરણારવિંદમાં જ છે. શાંતિનો ઉપાય ભગવાન અને સંતની આજ્ઞામાં છે. અને એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણને અંતરમાં શાંતિનો, સુખનો અનુભવ થાય અને એ રીતે આપણે સત્સંગમાં આગળ વધી શકીએ. એટલે આ જ આપણો માર્ગ છે, એકાંતિક ધર્મનો દિવ્ય માર્ગ. એ માર્ગે આપણે હંમેશા જાણપણું રાખી અને ચાલવાનું છે. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.